નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ખેડૂત મિત્રો દ્વારા જે જમીન ચકાસણી જે કરવામાં આવતી નથી તેના લીધે તેના જમીનમાં કયા કયા પોષક તત્વોની ખામી હોય છે, કયા ખાતરો નાખવા જોઈએ અને આપણે જે જમીનની છે એની અંદર કયા ખૂટતા પોષક તત્વો ઘટે છે કે જેના લીધે આપણે ઉત્પાદન ઉપર જે જોઈ એવી અસર મળતી નથી। તો એની જ ખાસ જે વિડીયો આપણે બનાવેલો છે કે જમીન ચકાસણીનું મહત્ત્વ કેટલું છે અને જો જમીન ચકાસણી તમારે કરાવી હોય તો કઈ રીતે કરાવી અને ખાસ કે એનો જે જમીનનો નમૂનો જે છે એ લેવાની રીત જે છે, આડેધડ જમીનનો નમૂનો લેવાથી તમને જોઈએ એવું છે તમારી જમીનનો જે છે એ પૃથ્થકરણ કે જે ચકાસણીનો રિપોર્ટ છે એ મળતો નથી। તો એટલા માટે ખાસ આજના વિડીયોના માધ્યમથી આપણે જ જાણવાના છીએ કે ખેતીની અંદર જે ચકાસણી કરવાનું જે છે એનું મહત્ત્વ શું છે અને જમીનનો જે નમૂનો લેતી વખતે શું કાળજી રાખવી જોઈએ, નમૂનો કઈ રીતે લેવો અને નમૂનો જો તમે લ્યો તો તેની સાથે કઈ કઈ વિગત તમારે જે રાખવી જોઈએ જેના લીધે તમને પૂરતો ખ્યાલ આવે અને જે લેબોરેટરી જે કરતા હોય એને પણ પૂરતો ખ્યાલ આવે। અને ખાસ ખેડૂત મિત્રો, જે જમીન ચકાસણી છે એ કયા કયા સાધનો દ્વારા આવે તમે તેનો જમીનનો નમૂનો લઈ શકો છો, અલગ અલગ રીતે તમે જમીનના નમૂના લઈ શકો છો। જેની અંદર સાધનોની અંદર વાત કરીએ તો ઓગર આવે છે, તમે તમારો જે કોદાળી હોય છે કે ખુરપીથી પણ તમે લઈ શકો છો। તો ખાસ પહેલાં જ પ્રથમ વાત કરીએ જમીન ચકાસણીનું મહત્ત્વ શું। તો ખેડૂત મિત્રો, જમીનમાં તત્વોનું પ્રમાણ એટલે કે જમીનની ફળદ્રુપતા આપણે જાણવા માટે રિપોર્ટ કરાવવાનો હોય છે। પાકને જે જરૂરી પોષક તત્વો પૂરા પાડવા સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો કેટલા પ્રમાણમાં આપવા જોઈએ તેની આપણે જાણકારી તેના રિપોર્ટ દ્વારા મેળવી શકાય છે। ખાતરનો બિનજરૂરી વપરાશ અટકાવી શકાય છે। ખેડૂત મિત્રો, આ રિપોર્ટની અંદર તમને માહિતી આપવામાં આવે છે કે તમે આ પ્રકારના ખાતરની તમારા જમીનની અંદર ખોટ છે તો એ જ પ્રકારના નાખવા જોઈએ, જેના લીધે જે વધારાનો ખર્ચ જે આપણે કરીએ છીએ એ તમે અટકાવી શકો છો। ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થતો હોય છે અને વધારે પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન બગડતી આપણે અટકાવી શકાય છે। જે આપણી જમીનમાં ખાતરો જે છે એની જરૂરિયાત નથી તેમ પણ આપણે છતાં નાખવામાં આવે તો આપણી જમીન બગડતી હોય છે। અને જમીનના જે પ્રકારને અનુરૂપ ખાતરો તેમજ પાક વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ। જમીનના પ્રકાર એટલે કે અમુકને કાળી જમીન હોય છે, અમુકને રેતાળ જમીન હોય છે, તો કયા પ્રકારની જમીનની અંદર કયા ખાતરો વાપરવા તેની તમને માહિતી મળતી હોય છે। અને જમીનનો હવે વાત કરીએ, જમીનનો નમૂનો લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ। તો ખેડૂત મિત્રો, જમીનનો નમૂનો લેતા પહેલાં અગાઉની જમીન અને જે ઉપરની ભાગની જે જમીન હોય, કાંકરા હોય, ઘાસ હોય અને ઉપરની માટી થોડીક દૂર કરવી। જમીનનો નમૂનો પાકની કાપણી બાદ કે પાક વાવતા પહેલાં લેવો જોઈએ નહીં। ખેડૂત મિત્રો, તમારું જે કાપણી કરી હોય ત્યારબાદ તરત જ નમૂનો ન લઈ લેવો જોઈએ અને પાક વાવતા પહેલાં એનો જમીનનો નમૂનો લેવો જોઈએ। ઊભા પાકમાંથી નમૂનો લેવો હોય તો આપણે પાકની હરોળ વચ્ચેથી લેવું, બને ત્યાં સુધી ખેડૂત મિત્રો તો આપણે જે પાક વાવેલો હોય એની વચ્ચેથી આપણે એનો નમૂનો ન લેવો, કારણ કે એની સાથે આપણે ઘણા ખાતરો કે એવું જે આપેલું હોય છે તે એ માટીમાં જતા હોય છે, જેના લીધે જે ચોક્કસ જે છે એ રિપોર્ટ મળતો નથી। ખાતરનો ખાડો હોય, વાડો, શેઢો, પાણીની ટાંકી પાસેથી કે પાણી ભરાતું હોય ત્યાંથી પણ તમારે જમીન ન લેવી એનો ખાસ કાળજી રાખવી જોઈએ। જમીનનો નમૂનો લેવાની રીતની વાત કરીએ તો જમીન ચકાસણી માટે મેળવેલ નમૂનો આખા ખેતરનું પ્રતિનિધિત્વ કરતો હોય છે, એટલે કે જે તમે આ જે નમૂનો લ્યો છો એ અલગ અલગ ભાગેથી જે ઝિગઝેગ મેથડ, તમારું આ જે ખેતર છે એમાં ઝિગઝેગ મેથડથી જો લેવામાં આવે તો ચોક્કસ પ્રકારની જમીનનો અંદર તમારો એની અંદર જે પોષક તત્વો હોય છે કે તમારા જમીનના જે છે આખા ખેતરનું પ્રતિનિધિત્વ કરતું હોય છે। સૌપ્રથમ જમીનની સપાટી ઉપરનું ઘાસ કે જે હોય છે એ કચરો સાફ કરવો, ત્યારબાદ કોદાળી અથવા ખુરપીથી અંગ્રેજી વ્યાકરણ એટલે આપણે જે ખાડો કરતા હોય છે એ રીતે અડધો ફૂટ જેટલો ખાડો કરવો અને ખાડાની બાજુએથી, ખાડાની એક બાજુ એટલે તમે હોય એક બાજુથી 1 ઇંચ જેટલી જે હરખી જાડાઈની જે છે એ માટી લઈને તગારામાં લેવાની હોય છે। અલગ અલગ ખેતરમાંથી 10 થી 15 જગ્યાએથી માટી એકઠી કરવી। આ રીતે માટી એકઠી કરી સ્વચ્છ કંતાન અથવા કપડા ઉપર એક સરખી પાથરી દો। આપ જે આજે પાથરી લે છે, પાથરેલી માટીમાં જે આપ ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે 4 ભાગ કરો। એમાં જે આપ સામસામેના આ જે 2 ભાગ જોઈ શકો છો એ કાઢી નાખો। ત્યારબાદ રહેલ જે માટી છે એને ફરીવાર મિક્સ કરો અને ફરી વખત પાથરી દો અને ફરી એના આ જ પ્રમાણે 4 ભાગ કરો। એમાં પણ સામસામેના 2 ભાગ કાઢી આમ છેલ્લે 500 ગ્રામ જેટલી માટી રહે ત્યાં સુધી આપણે આ રીતના ભાગ કરવાના હોય છે। તમારું નામ લખવાનું, સરનામું છે, કઈ તારીખે તમે નમૂનો લીધેલો છે, ખેતરનું નામ છે, સર્વે નંબર, મોબાઈલ નંબર, અગાઉ જે તમે પાક લીધેલો હોય તે પાકનું નામ અને હવે કયો પાક લેવાના છો એનું તમારે નામ લખવાનું હોય છે, જેના આધારે તમારે એનો
ખાતર કઈ રીતે આપવા એનું માપ આવતું હોય છે. હવે નમૂના લેવાની જે વાત કરીને સાધનો તો જો આપ જોઈ શકો છો કે આ જે છે એ ઓગર જે કહેવામાં આવે છે, જેના મદદથી તમે જમીનનો નમૂનો લેવો સહેલાઈથી લઈ શકો છો. કોદાળી અથવા ખુરપીથી પણ તમે આપણે આ જમીનનો નમૂનો લઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આ રીતે જે આપણે વાત કરી કે જે જમીન ચકાસણીનું જે છે એ આપણા જમીનની અંદર ખૂબ જ મહત્ત્વ રહેલું છે, જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે આપણા જમીનની અંદર કયા પ્રકારના પોષક તત્વો ઘટતા હોય છે અને કેટલા પ્રમાણમાં આપણે વાપરવા એની ચોક્કસ માહિતી મળતી હોય છે. તેથી આપણે જરૂરથી તમારે જમીનનો નમૂનો કરાવવો જોઈએ, જેના લીધે તમને પણ ખ્યાલ આવે અને વધારે પડતો જે ખાતરનો વ્યય થતો હોય છે અને જેના લીધે આપણે ખર્ચો વધુ થતો હોય છે તે અટકાવી શકીએ છીએ. તો ખાસ ખેડૂત મિત્રો, જેણે પણ કમસે કમ 2 થી 3 વર્ષે એક વખત જરૂરથી તમારે જમીનનો નમૂનો કરાવવો જોઈએ. ત્યારબાદ 2 થી 3 વર્ષ તમારો જમીન બાદ ફરીથી તમારે એની લેબોરેટરી કરાવી, જેના લીધે તમને ખ્યાલ આવે કે કયા પોષક તત્વો ઘટે છે. તો ખેડૂત મિત્રો, કેવી લાગી તમને માહિતી? આવી જ અવનવી ખેતીને લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી એમને પણ મળે. ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયોની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.